ભગવાન જગન્નાથજીની આ 149મી રથયાત્રા છે। આ રથયાત્રાનો આપણે ઇતિહાસ કહું કે આ રથયાત્રા પહેલા કાલુપુર વિસ્તાર સુધી સીમિત હતી, ત્યારબાદ સરસપુરના રણછોડજી મંદિર અને શ્રી બાલા હનુમાન મંદિરજીના મહંત માનનીય પૂજ્ય શ્રી વાસુદેવ દાસજી હતા અને વાસુદેવ દાસજી અને જગન્નાથ મંદિરના મહંત બંનેની એક બહુ જ ધાર્મિક મિત્રતાઓ હતી, જેના કારણે તેઓએ વિનંતી કરી કે આ રથયાત્રા સરસપુર સુધી લંબાવો। તો 80 વર્ષ પહેલાથી રથયાત્રા સરસપુરમાં રથયાત્રાનું આગમન થતું થયું। ત્યારબાદ રણછોડજી મંદિર દ્વારા મામેરાનું પૂજન કરવામાં આવે છે સરસપુરમાં, અને શ્રી બાલા હનુમાનજી મંદિર અને રણછોડજી મંદિર દ્વારા સાધુ સંતોનો ભંડારો કરવામાં આવે છે। સરસપુરની તમામ પોળોની અંદર તમામ પોળવાસીઓ ખૂબ જ ભક્તિભાવથી શ્રદ્ધાપૂર્વક આવનાર તમામ મહેમાનોને જમાડે છે। હું શ્રી બાલા હનુમાનજી મંદિર દ્વારા છેલ્લા 80 વર્ષથી સાધુ સંતોનો ભંડારો અહીં કરવામાં આવે છે। ભગવાન ચરણ પાદુકા એટલા માટે કરવામાં આવે છે કે એવું ક્યાંક ધર્મમાં કે એવું ક્યાંક મેં પુસ્તકમાં વાંચ્યું કે ભગવાન બાલા અવસ્થામાં હોય છે ત્યારે અહીંયા ચરણ પાદુકા વગર આવે છે, તો શ્રી બાલા હનુમાન મંદિર દ્વારા ચરણ પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવેલ છે। આજે ચરણ પાદુકા પૂજનનું આયોજન છે, તેની સાથે કળશ યાત્રા નીકળશે અને સૌથી મોટી એક આપને વાત કહું, હિન્દુ સંસ્કૃતિની આ ભારત દેશની જે પ્રાચીન ભાષા સંસ્કૃત છે એ સંસ્કૃતના પુનરોત્થાનની અમે વાત કરીએ છીએ કે સંસ્કૃતનો પ્રચાર અને પ્રસાર થાય। આજે પશ્ચિમ દેશોની અંદર અને અન્ય વિદેશોમાં સંસ્કૃતની યુનિવર્સિટીઓની સ્થાપનાઓ થઈ રહી છે, જ્યારે આપણા દેશની અંદરથી સંસ્કૃત ભાષા લુપ્ત થઈ રહી છે। મારે આપ સૌને વિનંતી છે કે સંસ્કૃત ભાષાની અંદર જ્ઞાન છે, સંસ્કૃત ભાષાની અંદર વિજ્ઞાન છે, સંસ્કૃત ભાષાની અંદર ગણિત છે, અને આવનારા દિવસોમાં એવું પણ સાંભળ્યું છે કે સંસ્કૃત ભાષા જે છે એ કોમ્પ્યુટરમાં ફિટ થાય એવી ભાષા છે। તો આપણે સૌએ આ ભારતની જૂનામાં જૂની અને દેવ ભાષાને જાગૃતિ માટે પ્રયાસ કરવો જોઈએ।